હેલો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે ફાગવેલ ભાતીજી મહારાજના દર્શન કર્યા અને આજે હું લઈને આવી છું તમને જુજેરા માતાજીના મંદિરે, જે બાલાસિનોર નજીક આવેલું છે. અને ફ્રેન્ડ્સ, મંદિર વિશે વાત કરું તો આ જે મંદિર છે ગજાભગીના મોડા જે બાલાસિનોર નજીક આવેલું ગામ છે તે ગામની તળાવની પાડ ઉપર આવેલું છે. આ મંદિર વિશે ઘણા લોકોને ખબર નહીં હોય, ઘણા બધા ભાવિ ભક્તો દર્શને આવતા હશે, તો આજે આપણે ઇતિહાસ પણ જાણીશું અને જુજેરા માતાજીના દર્શન પણ કરીશું. અને આજે રવિવાર છે એટલે તમે જોઈ રહ્યા છો અહીંયાથી બજાર ચાલુ થઈ રહ્યું છે અને ઘણા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે. રવિવાર અને મંગળવારનો અહીંયા ઘણો મહિમા હોય છે. ફ્રેન્ડ્સ, આપણે મોસ્ટલી જુજેરા માતાજીના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા ખુલ્લું મેદાન છે, ઘણું મોટું ખુલ્લું મેદાન છે, ત્યાં ગાડી પાર્ક કરી શકો છો તમે, 2 વ્હીલર ને 4 વ્હીલર. અને સામે દેખાઈ રહ્યું છે જુજેરા માતાજીનું મંદિર છે. અને આ જે મંદિર છે અને મંદિરમાં જુજેરા માતા કઈ રીતે પૂજાય તેની વાત કરીએ તો ઓડ જાતિના છોકરો અને છોકરી બંને અગમ્ય કારણસર મૃત્યુ પામ્યા હતા જ્યારે આ તળાવનું ખોદકામ થતું. અને જે છોકરી હતી તે ચુડેલ માતા તરીકે અહીંયા પૂજાયા અને ઘણા બધાને પરચા આપ્યા. ત્યારબાદ અહીંયા એમનું મંદિર બનાવવામાં આવ્યું અને તેમને જુજેરા માતા તરીકે અત્યારે અહીંયા પૂજવામાં આવે છે. અને જુજેરા માતાજી ઘણા ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જે શ્રદ્ધાથી અને અટૂટ શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે એવું લોકોનું અહીંયા માનવું છે. તો આપણે પણ આજે જુજેરા માતાના દર્શને આવી ગયા છે અને અહીંયાથી સીડીઓ ચડીશું અને આજે આપણે સાક્ષાત માતાજીના દર્શન કરીશું. તો આપણે તળાવની પાડ ઉપર આવી ગયા છીએ અને આ સામે મંદિર છે અને આ તમે જોઈ રહ્યા છો એ તળાવ છે જ્યાં છોકરો અને છોકરી અગમ્ય કારણસર મૃત્યુ પામ્યા હતા. અને આજે રવિવાર છે એટલે ઘણા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. તમે જોઈ રહ્યા છો અને અહીંયા તમે નારિયેલ, શ્રીફળ બધું અહીંયા વધેરી શકો છો. તો ચાલો તમને પણ હું રવિવારના જુજેરા માતાજીના દર્શન કરાવું. અહીંયા રવિવાર અને મંગળવાર ખૂબ જ ભીડ હોય છે અને આજે પાછું પૂનમ પણ છે અને રવિવાર પણ છે એટલે ઘણા ભાવિ ભક્તો આવી ગયા છે. તો દર્શન તો શાંતિથી થઈ ગયા અને તમને ઉપરથી પણ વ્યૂ બતાવી રહી છું. એકદમ પાડ ઉપર આવેલું મંદિર છે. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ફ્રેન્ડ્સ, તમારો એક લાઇક મને વધુ વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે. તો તમે લાઇક કરશો તો મને ઘણું સરસ લાગશે અને આવા જ હું તમારા માટે નવા વિડીયો બનાવતી રહીશ અને તમને પણ મારી સાથે હું દર્શન કરાવતી રહીશ. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.